આપણે તો બાલુભાઈ વાર કપાવવાનો એટલે આપણે પૈસાનો વારનો વિડીયો બનાવવાનો છે વિડીયો. અને આપણે હોમવર્ક કાલે જીમમાં જવાનું છે. ઓલા કેટા બકરા કેમ હમાઈ જાય એની જેમ હમાઈ જવાનું. દેહમાં તો છે મોટા મોટા વીઘાના પ્લોટ છે. કેમ છો મિત્રો? મજામાં જ છે. સ્વાગત છે આજ અમારા નવા વ્લોગમાં. 5 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અને જો બેન છે કામે અને કિંજલ એના મમ્મી પપ્પાની ઘરે હમણાં 5-6 દિવસ થઈ ગયા જવું છે મારે રોકાવા. મેં કાંઈ વાંધો નહીં, તું રોકાવા જા. અને ફાઇનલી આપણે એકલાએ વ્લોગ ચાલુ કર્યો છે આજે. અને ભાઈ જ્યાં છે માર્કેટમાં, મને ગાડીનું કામ કરવાનું હતું એટલે એ વહી જાય માર્કેટમાં. અને હું એકલો જ ઘરે છું. મેં કીધું ચાલો અત્યારે 5 વાગ્યા છે, 5 વાગે વ્લોગ ચાલુ કરીએ. અત્યારે જો મસ્ત મજાનું આ બધું રૂમમાં જો બધું કપડાને કેમ આમ તેમ બધું પડ્યું છે. બેન આગળ આવશે એટલે કામ કરશે. હવે જો અહીંયા બાલુભાઈ સૂતા હતા, જો સેટીમાં બધો સામાન એમને કપડાના આન તેન કોઈ ઘેરે નથી એટલે. ને ફાઇનલી ચલો હવે આપણે જઈએ બહાર અને બહારનો નજારો હું તમને થોડોક દેખાડું. જો ઓલા છોકરા અત્યારે વાંચે છે ફાઇનલી. જો દાદીમાએ બધું સાફ કરવાનું છે એટલે દાદીમાએ કાઢી નાખ્યું છે બહાર. જો દાદીમાએ બધો સામાન કાઢી નાખ્યો છે બહાર. મસ્ત મજાનું દાદીમાં સાફ કરે છે રૂમ. અને અત્યારે કેટલો 5 વાગ્યો છે તો પણ તડકો તો છે. તડકો એવો છે ને તમે વાત પૂછો જો કેટલો હજાર બહુ એટલે બહુ તડકો છે હમણાં. તો ચલો આગળ બેન આવશે. દાદીમાં શું કરો છો? હા જો દાદીમાં કામ કરે છે. બેન આગળ આવશે ને એટલે તરત જ એમ કે ઓહો આ બધું કપડાં બપડાને આમથી આમ બધું કા કરી દીધું, કાંઈ મૂક્યું જ નહીં. હું તો કહી દે બાલુભાઈ કર્યો તો મને કાંઈ ખબર જ નથી. હું તો હતો કેમ કે મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો ને તો મસ્ત મજાની ઊંઘ લીધી છે, પૂરી કરી છે. કેમ કે આ રવિવાર હતો ને મેં કીધું હોવાની એવી મજા આવી ગઈ ને વાત પૂછોમાં. અને હા મિત્રો, ને આપણે મેર આવે ને તો હોમવારેથી મારે જીમ ચાલુ કરવાનું છે. એટલે હોમવાર એટલે કાલથી જીમ ચાલુ કરવાનું છે. એટલે જો હું ટી શર્ટ ને એવું થોડુંક બધું લેવા ગયો હતો પણ એનો કાંઈ વ્લોગ મેં બનાવ્યો નહોતો કેમ કે એનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો. હું અહીંથી ગાડી લઈને જતો, 2 ભાઈ ગાડી લઈને જતા ને ફટાફટ લઈને ગયા. જો આ ટી શર્ટ લીધું છે ને કેપરી ને એવું બધું લીધું છે ને આપણે જીમ ચાલુ કરવું જોઈએ. બાળભાઈ જો આજ ઉઠકટ જાહે કઈ બેન કઈ ને આવ્યો છું. મેં વાળ શોર્ટ કરવાના છે, મને ખાવા વિડીયો આખો ઉતાર નાખવાનો. હે વાહ ફાઇનલી આજ તાજા ન્યૂઝ છે. અમારા બાલુભાઈ વાર કપાવવાના છે અને આપણે તો બાલુભાઈ વાર કપાવવાના એટલે આપણે પૈસાનો વારનો વિડીયો બનાવવાનો છે વિડીયો. રાતો રાત વાયરલ થઈ જાય. ઓ ને આપણે હોમવર્ક કાલે જીમમાં જવાનું છે. બોડી બનાવી નાખો છે. બોડી 2.5 કિલોનો હાથ બનાવવાનો, 2.5 કિલોનો. કાકા બેન જો ચા વિના મને સૈન પડે નહીં. વાલો જલ્લાત ચા તો ચા જોવે ભાઈ. એ ચા વિના મને સૈન પડે નહીં. માછી હાલો ચા પીવા. બેને ચા બનાવી છે મસ્ત મજાની. ચલો બેન ને ભાઈ જો જ્યાં રમાય છે. તમે ભણો આગળ કાંઈક પોલીસની નોકરી લો અને દાદીનું નામ રોશન કરજો. તારે દીદી શું બનવાનું છે? ટીચર. હાલો દીદી વાહ. તારા ભાઈ સર. આને ટીચર બનવાનું છે આને. ચલો જો દાદીએ બધું સાફ કર્યું છે ખુરશી ને બુરશી. હાલો દાદીનો જો રૂમ મસ્ત મજાનો બતાવી દી. દાદી જો સાફ કરે છે. નહીં હા દાદી જો મસ્ત આવા નાના રૂમમાં અમે અહીંયા સુરતમાં રહીએ છીએ. દેહમાં છે મકાન પણ હું કામના એમ. કેમ કે અહીંયા ધંધો કરીએ છીએ તો અહીંયા નાના રૂમમાં રહેવું પડે. એક રૂમમાં હમાઈ નો હમાઈ બધા કેમ ઓલા કેટા બકરા કેમ હમાઈ જાય એની જેમ હમાઈ જવાનું. દેહમાં તો છે મોટા મોટા વીઘાના પ્લોટ છે પણ હું કામ ના. ચા કા ભાઈ તોલે છે. એ બાપા હાલે તારો ફોન. એ બલુભાઈ યુ લાવ્યા છે ગુલ્ફી. બાલુભાઈ આટલું કોણ બેન પણ કોણ ખાય છે.
ચલો આપણે ગુલ્ફી ખાઈ લઈએ કેમ કે મને કોણ નથી ભાવતો એટલે મેં કીધું હું ગુલ્ફી લઈ લઉં હાલો ગુલ્ફી ખાવા મસ્ત મજાનું આ જમવામાં બનાવ્યું હતું ફુલેવાનું શાક ને ફટાફટ કેમ કે આજ કાંઈ ભૂખ નથી લાગી એટલે થોડુંક ખાઈને ઊભા થઈ ગયા પછી લાવ્યો છું ગુલ્ફી ચાલો ચાલો ગુલ્ફી ખાવા ભાઈ એક નંબર છે હે મસ્ત છે આ 20 રૂપિયા આ વસૂલ છે એવું છે ચોકલેટી ફ્લેવર ચોકલેટી ફ્લેવર આપણે કોણ નથી ભાવતો એટલે આપણે લીધી ગુલ્ફી અને ભાલો ભાઈ ટુ ને બેન ટુ કોણ લીધા ઓ બાપા જો બેન ની બાઈગા ઓ શું બેન ને જો ભાઈ ડી ગાડી કરે છે પૂછું હા જો બાલો ભાઈ બધું બગાડીને ભાગી ગયો અને પાછા તો કપડાય છે બહુ મજા મોજે મોજ હાલો મિત્રો આપણે ખાલી ગુલ્ફી જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાવે હા મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ચાલો બાય બાય ટેક યુ